Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic. Subject name DC Machine and Transformer. Subject code 3330902. Unit name Single Phase Transformer. Topic name Equivalent Circuit of Single Phase Transformer. Now objective resistance and leakage reactance, equivalent resistance, equivalent reactance and equivalent circuit. Now first resistance and leakage reactance. So simple diagram of the transformer. ટ્રાન્સફોર્મરની એક સિમ્પલ સિમ્બોલ આપણે દર્શાવેલો છે, જેમાં તમે પ્રાઇમરી વાઇન્ડિંગમાં R1 અને X1 જોઈ શકો છો અને સેકન્ડરી વાઇન્ડિંગમાં તમે X2 અને XL2 એન્ડ R2 તમે જોઈ શકો છો. R1 પ્રાઇમરી રેઝિસ્ટન્સ છે, R2 સેકન્ડરી રેઝિસ્ટન્સ છે, XL1 જેને આપણે પ્રાઇમરી લીકેજ રિએક્ટન્સ તરીકે ઓળખી શકાય છે, XL2 they are secondary leakage reactance, Z1 primary impedance and Z2 is equal to secondary impedance. ઇમ્પિડન્સને આપણે R પ્લસ JX વડે દર્શાવી શકાય છે. ટ્રાન્સફોર્મરમાં બે વાઇન્ડિંગ છે, R1 પ્લસ પ્રાઇમરી વાઇન્ડિંગ માટે Z1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ JXL1 અને સેકન્ડરી વાઇન્ડિંગ માટે Z2 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ JL. Now equivalent resistance. So simple diagram of the resistance. છો આકૃતિમાં પ્રાઇમરી વાઇન્ડિંગ સેકન્ડરી વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ દર્શાવેલો છે, સેકન્ડરી વાઇન્ડિંગમાં લોડ કનેક્ટેડ કરેલો છે, વચ્ચે ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. તો નાવ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, ધ રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ ઇઝ R1 એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ ઇઝ R2. આપણે જેમ સર્કિટ ડાયાગ્રામમાં જોયું, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ આપેલા છે. ધ રેઝિસ્ટન્સ ઓફ પ્રાઇમરી વાઇન્ડિંગ કેન બી રિફર ટુ સેકન્ડરી વાઇન્ડિંગ એન્ડ the resistance of the secondary winding can be referred to primary winding. તમે રેઝિસ્ટન્સ સેકન્ડરી વાઇન્ડિંગને જો પ્રાઇમરી સાઇડ રિફર કરી શકો અથવા તો પ્રાઇમરી રેઝિસ્ટન્સને તમે જો સેકન્ડરી સાઇડ રિફર કરી શકો. ટ્રાન્સફોર્મરની કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અને ઇક્વિવેલન્ટ રિએક્ટન્સનો યુઝ કરીએ છીએ. એટલા જ માટે આપણે ઇક્વિવેલન્ટ સર્કિટનો યુઝ કરી શકીએ એટલા માટે. ડ્યુ ટુ ધીસ if easy to solve the problem become only one winding is to be the count. ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન કરતી વખતે તમે ગમે તે એક જ વાઇન્ડિંગને ધ્યાનમાં લઈ શકાય છે. હવે તમે જ્યારે ધારો કે આપણે સેકન્ડરી વાઇન્ડિંગના R2ને પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો આ વખતે તમારે કોપર લોસ બંને વાઇન્ડિંગના સરખાવવા પડે. તો જ્યારે પણ તમે સેકન્ડરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સને જો તમે પ્રાઇમરી સાઇડ રિફર કરો તો બંને વાઇન્ડિંગના જો કોપર લોસ સરખાવીએ તો બંને વાઇન્ડિંગ માટેના સૌથી પહેલાં આપણે કોપર લોસ લખવા પડે. I1 સ્ક્વેર ઇન્ટુ R1 ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર ઇન્ટુ R2. હવે R2ને આપણે જો પ્રાઇમરી વાઇન્ડિંગ સાઇડ રિફર કરીએ તો I2 સ્ક્વેર ઇન્ટુ R2 જે સેકન્ડરી સાઇડની વેલ્યુ છે એ સેમ રહેશે અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં R1ની જગ્યાએ આપણું એક નવો રેઝિસ્ટન્સ એન્ટર થશે R2 ડેશ. તો આપણે ફર્સ્ટ ઇક્વેશનમાં લખેલું છે ઇઝ ઇક્વલ ટુ I1 સ્ક્વેર ઇન્ટુ R2. હવે R2 ડેશને ઇક્વેશન કરતાં કરીએ ઇઝ ઇક્વલ ટુ I2 અપોન I1 સ્ક્વેર ઇન્ટુ R2. તો ટ્રાન્સફોર્મેશન રેશિયો આપણે I2 અપોન I1ને 1 અપોન K વડે દર્શાવી શકાય છે. તો R2 ડેશ ઇઝ ઇક્વલ ટુ R2 અપોન Kનો સ્ક્વેર. આ ઇક્વેશન આપણે પ્રૂવ કરીશું. નાવ ધ ટોટલ રેઝિસ્ટન્સ રિફર ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ. તો ટોટલ રેઝિસ્ટન્સ જે પ્રાઇમરી વાઇન્ડિંગમાં રિફર કરીશું એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં બે રેઝિસ્ટન્સ હશે, R1 પ્લસ R2 ડેશ જે સેકન્ડરી સાઇડ આપણે રેઝિસ્ટન્સ હતો એને પ્રાઇમરીમાં રિફર કરેલ છે એ. તો R01 બંને રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટેડ થયા હશે એટલે ટોટલ રેઝિસ્ટન્સ R01 ઇઝ ઇક્વલ ટુ પ્રાઇમરી રેઝિસ્ટન્સ R1 એન્ડ પ્રાઇમરી સાઇડ રિફર કરેલ રેઝિસ્ટન્સ R2 ડેશ. હવે ઇક્વેશન પરથી તમે જોઈ શકો છો કે R01 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડેશની જગ્યાએ આપણે આ વેલ્યુ મૂકીશું R2 અપોન K સ્ક્વેર. હવે આ આખી પ્રોસેસ આપણે સર્કિટ ડાયાગ્રામ દ્વારા પણ સમજી શકાય છે. સેમ ઇક્વેશન તમે રિએક્ટન્સ માટે પણ સાબિત કરી શકો છો. નાવ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ રિફર ટુ ધ પ્રાઇમરી સાઇડ. નાવ ફર્સ્ટ સર્કિટ પ્રાઇમરી વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ R1 એન્ડ R2. સો R2 આર રિફર ટુ પ્રાઇમરી સાઇડ. સો ટોટલ રેઝિસ્ટન્સ R01 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડેશ.
જે આપણે સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો. સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓનલી લોડ જ છે અને જે રેફર કરેલો રેઝિસ્ટન્સ R2 હતો એ આપણે પ્રાઇમરી સાઇડ રિફર કરેલ છે. નાવ R01 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડેશની વેલ્યુ આપણે મૂકી દઈશું R2/K². સેમ ઇક્વેલન્ટ રેઝિસ્ટન્સ રિફર ટુ ધ સેકન્ડરી સાઇડ. જો તમે રેઝિસ્ટન્સને સેકન્ડરી સાઇડ રિફર કરો તો R1 સેકન્ડરીમાં જતા રહે તો ત્યાંનો આપણો ટોટલ રેઝિસ્ટન્સ થશે R02. તો R02 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ R1 ડેશ. આ વખતે R1 ડેશની કિંમત આપણે તો R02 ઇઝ ઇક્વલ ટુ R2 પ્લસ R1 ઇન્ટુ K². તો આ રીતે આપણે ઇક્વેલન્ટ સર્કિટ રિફર કરી શકાય. હવે ઇક્વેલન્ટ રિએક્ટન્સ રિફર ટુ ધ પ્રાઇમરી સાઇડ. જેમ રેઝિસ્ટન્સ આપણે રિફર કરેલો છે પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ, સેમ પ્રોસેસ સેમ વેલ્યુ, ખાલી રિએક્ટન્સ અને રેઝિસ્ટન્સ જ ચેન્જ થશે. તો X1 અને X2 પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ. તો સેકન્ડરી વાઇન્ડિંગનો જે રિએક્ટન્સ છે એને આપણે પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો ટોટલ રિએક્ટન્સ X01 ઇઝ ઇક્વલ ટુ X1 પ્લસ X2 ડેશ. અને સેમ વેલ્યુ આપણે મૂકી દઈએ X01 ઇઝ ઇક્વલ ટુ X1 વત્તા X2/K². તો સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકશો ઇક્વેલન્ટમાં કે આપણે સેકન્ડરી રિએક્ટન્સને પ્રાઇમરી સાઇડ રિફર કરેલ છે. નાવ ઇક્વેલન્ટ રિએક્ટન્સ રિફર ટુ ધ સેકન્ડરી સાઇડ. હવે રિએક્ટન્સને આપણે સેકન્ડરી સાઇડ રિફર કરીશું. તો પ્રાઇમરી વાઇન્ડિંગનો જે રિએક્ટન્સ છે એને સેકન્ડરી સાઇડ લઈ જઈએ તો ન્યૂ નેમ છે આપણું X1 ડેશ. એટલે ત્યાં બે રિએક્ટન્સ થશે X2 પ્લસ X1 ડેશ અને ટોટલ રિએક્ટન્સ આપણો છે X02. તો X02 ઇઝ ઇક્વલ ટુ X2 વત્તા X1 ડેશની જગ્યાએ આપણે લખીશું X1 ઇન્ટુ K², જેમ આપણે લાસ્ટ ઇક્વેશનમાં આપણે જોયું એ રીતે. તો આ વખતે જે આ ઇક્વેલન્ટ સર્કિટ છે એ પ્રાઇમરી રિએક્ટન્સ સેકન્ડરી સાઇડ રિફર કરેલ છે. ટ્રાન્સફોર્મની કેલ્ક્યુલેશન ઇઝી બને એટલા માટે આપણે આ પ્રોસેસ ધ્યાનમાં લઈએ છીએ. નાવ હવે આવી આપણી ઇક્વેલન્ટ સર્કિટ. તો ઇક્વેલન્ટ સર્કિટ એ ટ્રાન્સફોર્મરની એનાલિસિસ કરવા માટે આપણે ઇક્વેલન્ટ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. આ માટે બધા જ પ્રતિરોધ તથા રિએક્ટન્સ એક જ વોલ્ટેજ હોય છે અને એક જ વોલ્ટેજ ઉપર એની ગણતરી ઇઝી બને એટલા માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. આ માટે ઇક્વેલન્ટ સર્કિટ ડેવલપ કરવામાં આવતી હોય છે જે આપણે આકૃતિમાં દર્શાવેલ છે. હવે સેકન્ડરી વાઇન્ડિંગનો અને ઇન્ડક્ટિવ જે રિએક્ટન્સ છે એ પ્રાઇમરી સાઇડ પર ટ્રાન્સફર કરીએ તો સર્કિટ આકૃતિમાં દર્શાવેલ જ છે. બંને સર્કિટ ડાયાગ્રામ ઉપરથી આપણે બંને વખતે કોપર લોસ સરખાવીશું, જે આપણે લાસ્ટ ઇક્વેલન્ટ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સમાં જે વેલ્યુ આપણે મૂકેલી હતી એ જ રીતે એના ઇક્વેશનનો આન્સર આવશે. તો સૌથી પહેલાં તમને એક સર્કિટ દર્શાવેલી છે ઇક્વેલન્ટ સર્કિટમાં. પ્રાઇમરી વાઇન્ડિંગમાં રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ R1 અને X1 દર્શાવેલા છે. સેકન્ડરી વાઇન્ડિંગના રેઝિસ્ટન્સ R2 અને X2 પણ દર્શાવેલા છે. વચ્ચે ટ્રાન્સફોર્મર છે અને નો લોડ કન્ડિશનના બે કમ્પોનન્ટ છે R0 અને X0. ધે આર ટુ કમ્પોનન્ટ IW એન્ડ IMU, એક્ટિવ કમ્પોનન્ટ એન્ડ રિએક્ટિવ કમ્પોનન્ટ. હવે સેકન્ડરી સાઇડનું જે રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ છે એ આપણે ટોટલી પ્રાઇમરી સાઇડ રિફર કરી દઈએ તો આપણી ઇક્વેલન્ટ સર્કિટની અંદર તમે ધ્યાન આપી દો કે જોઈ લો R1 X1 વચ્ચે નો લોડ કન્ડિશન છે અને આપણી સર્કિટને સેકન્ડરી વાઇન્ડિંગને જો પ્રાઇમરી સાઇડ રિફર કરીએ તો આપણે જેમ લાસ્ટ ટાઈમ ઇક્વેલન્ટ સર્કિટ રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સમાં જેમ રીતે જોયું તો R2 ડેશ અને X2 ડેશની નવી એન્ટ્રી થશે પ્રાઇમરી વાઇન્ડિંગમાં. લોડ કનેક્ટેડ છે ZL ડેશ, જે સેકન્ડરી EMF હતો E2 હતો, જેને આપણે E2 ડેશ વડે દર્શાવીશું. હવે ઇક્વેલન્ટ સર્કિટમાં ધીરે ધીરે નો લોડ કન્ડિશન ધીરે ધીરે આપણા પ્રાઇમરી વાઇન્ડિંગ બાજુ આવવાની કોશિશ કરશે. એટલે આપણા જે પ્રાઇમરી વાઇન્ડિંગનો જે કરંટ હતો I1 ઇઝ ઇક્વલ ટુ I2 ડેશ પ્લસ I0. પ્રાઇમરી કરંટ એ નો લોડ કરંટ વત્તા સેકન્ડરી કરંટ ઉપર ડિપેન્ડ છે. હવે તમે સર્કિટ ડાયાગ્રામમાં જોઈ શકો છો R1 X1 R2 ડેશ એન્ડ X2 ડેશ. 4 વેલ્યુ તમને દેખાય છે, જેમાંથી 2 વેલ્યુ રેઝિસ્ટન્સની છે અને 2 વેલ્યુ રિએક્ટન્સની છે. બંને એકબીજા સાથે સિરીઝમાં એટલે ટોટલ 4 રેઝિસ્ટન્સ R1 X1 R2 ડેશ અને X2 ડેશ બધા જ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. હવે આપણે ટોટલ રિફર કરેલ રેઝિસ્ટન્સ R01 જો આપણે 1 કરી દઈએ તો R01 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 ડેશ થાય, જે આપણે લાસ્ટ ઇક્વેલન્ટ સર્કિટમાં
જોયું છે. એ જ રીતે જો આપણે રિએક્ટન્સને પણ બંને કનેક્ટેડ સિરીઝમાં છે તો એના માટે પણ ટોટલ રિફર કરેલ રેઝિસ્ટન્સ પ્રાઇમરી વાઇન્ડિંગમાં X01 ઇઝ ઇક્વલ ટુ X1 પ્લસ X2 ડેશ છે. નો લોડ કન્ડિશન ધીરે ધીરે હવે આગળ જશે અને એક સમય એવો આવશે કે નો લોડ કન્ડિશન બહાર જ નીકળી જશે અને આપણી ઇક્વિવેલન્ટ સર્કિટમાં ઓનલી ટોટલ રિફર કરેલ રેઝિસ્ટન્સ અને ટોટલ રિફર કરેલ રિએક્ટન્સ જે પ્રાઇમરી સાઇડ કરેલ છે એ જ રહેશે. તો તમે સર્કિટ ડાયાગ્રામ માં જોઈ શકો છો પ્રાઇમરી વાઇન્ડિંગનો વોલ્ટેજ V1, I1, I0, હવે ટોટલ રિફર કરેલ રેઝિસ્ટન્સ R01 અને રિએક્ટન્સ છે X01. સેકન્ડરી કરંટ I2 ડેશ છે, લોડ છે ZL ડેશ. હવે આપણી ઇક્વિવેલન્ટ સર્કિટ આપણી જેમ બહાર આવે છે એનાલિસિસ કરીને ટ્રાન્સફોર્મરનું એનાલિસિસ કરવા માટે જ આપણે આ પ્રોસેસ કરી છે, જેના માટે હવે તમે જોઈ શકો છો આખી સર્કિટની અંદર હવે તમને ઓનલી ટોટલ રિફર કરેલ રેઝિસ્ટન્સ R01 અને ટોટલ રિફર કરેલ રિએક્ટન્સ X01 જ તમે જોઈ શકશો. એટલે ઇક્વિવેલન્ટ સર્કિટ દ્વારા ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન બહુ જ ઇઝી બની જાય છે અને ટ્રાન્સફોર્મરની એનાલિસિસ કરવા માટે પણ આપણે ઇક્વિવેલન્ટ સર્કિટનો ઉપયોગ કરીએ છીએ. ઇક્વિવેલન્ટ સર્કિટમાં તમે સેકન્ડરી વાઇન્ડિંગને પ્રાઇમરી સાઇડ રિફર કરી શકાય અથવા તો પ્રાઇમરી વાઇન્ડિંગને સેકન્ડરી સાઇડ રિફર કરી શકાય છે. બેમાંથી ગમે તે એક મેથડ તમે યુઝ કરીને ટ્રાન્સફોર્મરનું કેલ્ક્યુલેશન ઇઝી બનાવી શકો છો. એના માટે ઇક્વિવેલન્ટ સર્કિટ આ રીતે દર્શાવી શકાય છે. થેન્ક યુ.